दोस्तों आ दीवाडंडी जो के मस्त दीवाडंडी से एम कई घटे ज नहीं। तो आज सॉरी भाई यूट्यूब ना पैसा नहीं। तो हालो दोस्तों केम छो तमे बधा मजामां ने मजामां रहेजो। हूँ पण मजामां छूं तो तमे पण मजामां ज हशो। तो सवाરના वागी गया से 8-9 तो बधाने गुड मॉर्निंग। अने आ आपणो छे नवो भाईबंध बीनो छे। तो हवे आ पण व्लॉग में आवी गयो अत्यारे। तो आपणो नवो भाईबंध बीनो छे तो ई काक केवा मांगे छे तो पछी आपणे व्लॉग बनावशुं। अत्यारे भाई काक केवा मांगे छे। अमे सवारमां अत्यारे 8 8:30 9 નો ટાઈમ થયો છે એટલે આજે કામે નથી ગયા એટલે બસ એટલે આજે કામે નથી ગયા आज घरे से। तो भाईबंध ने बहु વધારે બોલતા નથી આવડતું મને નહીં આવડે કારણ કે મેં હમણાં 6-7-8 દિવસથી વ્લોગ નથી બનાવ્યો પણ વાંધો નહીં આપણે બના રહેજો કન્ટિન્યુ એટલે બધું કે બતાવતો રહેશ। ને આજ આપણે જવાનું હતું પિંગલેશ્વર પણ પિંગલેશ્વર જવા માટે આપણી પાસે ટુ વ્હીલ પણ નથી। તો આગળ જોયું જાય જવાય તો જાવું અને હું ને મારો ભાઈબંધ છે બે ને એક બે બીજા ભાઈબંધને પણ ગોતી લેવું ને જો જવાય તો જવાનું છે બાકી આજ ઘરે જ રહેવાનું છે। तो दोस्तों આપણે આવી ગયા ભાઈબંધ પાઈથી ઘરે આવી ગયા છીએ। તો ઘરે પરેશભાઈ કામે નથી ગયા। પરેશભાઈ રમે છે ત્યારે મોબાઈલમાં ગેમ અને મારા મમ્મી થઈ ગયા લુગડા તો મારા મમ્મી ગયા છે લુગડા ધોવા। ઘરે ગોપાલભાઈ કામેથી વી આવ્યા એટલે જમવા બેસી ગયા છે અને આપણે જવાનું છે યુટ્યુબનું પહેલું પેમેન્ટ લેવા। આજ પેમેન્ટ આપણું આવવાનું છે 7-8 હજાર જેટલું પેમેન્ટ। હા યુટ્યુબનું હા તો આજ આપણે યુટ્યુબનું પેમેન્ટ લેવા જવાનું છે અને જો પરેશભાઈ થોડા ખુશ થઈ ગયા છે એટલે ખુશી તો હોય ને એમ જ કહે છે। તો આપણે યુટ્યુબ માંથી મને કાંઈ ખબર નથી કે થઈ ગયું છે પરેશભાઈને ખબર નથી પણ વાંધો નહીં અત્યારે રિચાર્જ નથી એટલે હું 4-5 રિચાર્જ નથી એટલે રિચાર્જ વગરનો હું કાંઈ વિડીયો જોતો ન કેટલી સબસ્ક્રાઇબ છે વોચ ટાઈમ છે એવું કંઈ મારામાં ન આવે પણ સબસ્ક્રાઇબ આવે એ ન જોતો પણ પરેશભાઈ નથી જોતા। આપણે એક કે પૂરા થઈ જાય એટલે આપણે પેલું યુટ્યુબનું પેમેન્ટ આવવાનું છે। तो जो परेशभाई खुशी थी गया है परेशभाई ने अपने रिचार्ज पण कराई देवू ने जगाभाई जो डिस्को रमवा मीड्या छे खुशी ना मारे। तो आज पेलू आपणुं पेमेंट आववानुं छे એટલે હું પણ ખુશ જ છું। तो बस बिना रेजो कंटिन्यू એટલે આપણે જવાનું છે ને તમને બતાવી આપણે પૈસા ઉપાડવા જવાનું છે બેંક માં તો બતાવી बिना रेजो। तो YouTube ફેમિલી આપણે પેમેન્ટ લઈ આવ્યા છીએ પહેલા ઓલાનું આપણે પહેલું પેમેન્ટ આવ્યું છે એટલે પેમેન્ટ લઈ આવ્યા છીએ અને આપણે બેસી ગયા છીએ જમવા ઘરે આવીને। તો જો સેવ ટમેટાનું શાક છે અને રોટલી છે જમવા બેસી ગયો છે। પરેશભાઈ અત્યારે ફિલ્મ જોવે છે પિક્ચર। તો મને બહુ ભૂખ લાગી ને તડકો પણ બહુ લાગ્યો છે તો હું પહેલાં જમી લઉં। હવે આપણે બિના રહેલો કંપની એટલે બતાવી દઉં દોસ્તો આપણે યુટ્યુબનું પેમેન્ટ છે એટલે પૈસા અમને પણ મળ્યા છે ને આપણા મુકાભાઈ લીધા છે લેપટા। હા લીધા છે અમને લેમટા લીધા છે આપણે દરિયે શાક બનાવવા। તો એક ભાઈ બનાવે તો દરિયે જવાય તો જવાનું છે ને પાર્ટી કંઈક વગેરે કરી નાખશું। તો આજ સોરી ભાઈ યુટ્યુબના પૈસા નથી આ પૈસા છે મારી દાડીના। હું અત્યાર સુધી દાડીએ જતો એ પૈસા છે અને થોડીક આપણી દાડીઓ આવી છે મુકા ઉપર। તો જો આ ભેહું અહીં નીકળી છે तो भड़के तो ओला काकाए कीधुं तो उभा रहो तो उभा रही गया अने मुकाभाई ने एक लैपटॉप पड़ी गयो छे ले तो जो दोस्तों मुकाभाई ने एक लैपटॉप पड़ी गयो गारामां मुका ले एदा वेगा। तो बस दोस्तों आपणे आ दाड़ीना पैसा हता तो आपणी 12-13 दाड़ी हती तो पैसा आव्या छे थोड़ाक आव्या छे 2-3 हज़ार जेटला। तो बस आपणे हवे आमांथी थोड़ाक घरे पण देवाना छे बधाई अने थोड़ाक वापरवाना छे पण कपड़ा बपड़ा वगैरह सीवरावा नाखवानुं छे। तो बस हवे एक भाई बनावे छे आपणे जाई छी बिना रेजो कंटिन्यू એટલે બતાવી હું આપણે પ્લાન કરવાનો છે बिना रेजो પણ ખાવો હોય તો ચલો જાવી છે દરિયે આ લેમટો છે અને હિન્દીમાં કહેવામાં આવે પણ હિન્દીમાં આપણે લેફ્ટે કરે હા એમટી કહેવામાં આવે એમટી કહેવામાં આવે આપણે ખબર નથી પડતી આપણે ગુજરાતી થી। हाँ तो बस कंटिन्यू बिना रेजो बतावतो रहीश तो नहीं पण वांधो नहीं આપણે ઘરે હતા તો ઘરેથી હવે પાછા નીકળે છે ગાડી લઈ લીધી છે હવે ક્યાંક જઈએ આપણે જવાય અહીંયા बिना रेजो बतावतो रहीश। ઓ હે વલસાઈ છે જી તો નાથી મને કહીને આવ્યા કે બેલા હારવા જવાનું છે તો અહીંયા આવ્યા તો આપણે લઈને આવ્યા છે બગીચામાં। તો આપણે બગીચાનો તો વ્લોગ બનાવી નાખેલો છે તો જો આ બગીચો છે तो व्लॉग तो बनावेलो छे पण वांधो नहीं थोड़ो शूट लेशुं अने पूरो करशुं
બિના રહેજો બતાવતો રહીશ. દોસ્તો આપણે સગડોળમાં બેઠા છીએ. તો જો આ રીતે કાંઈક સગડોળ છે, ફરે પછી હું તમને બતાવું કેટલી સ્પીડમાં ફરે અને કેવી રીતે ફરે છે. તો અત્યારે આપણે 10 રૂપિયા ટિકિટ લીધી છે ને બેસી ગયા છીએ. તો હું ને એક સુનિલભાઈ બેઠા છીએ. સુનિલભાઈ ઓલા ભાઈ આપણે એ ના પાડે છે એને નથી બેહવું, આમની સાઈડમાં એ બેઠા છે, તેમને નથી બેહવું, આપણે બેસી ગયા છીએ. તો બિના રહેજો એટલે હું તમને બતાવીશ કેટલું સ્પીડમાં ફરે છે ને કેવી રીતે ફરે છે. જો ફરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે દોસ્તો. હવે કેટલું ફરે હું તમને બતાવી, બિના રહેજો. તો જો આપણે સ્પીડ પકડી છે ધીમે ધીમે. ભાવભાઈ આપણે અમે બેઠા છે તો સ્પીડ પકડી લીધી છે ને હવે બિના રહેજો. મસ્ત ફરે, આમ કાંઈ ઘટે નહીં એવું ફરે છે દોસ્તો. બહુ મજા જ આવે છે, એમ અલગ ટાઈપની મજા આવે. બહુ ફાસ્ટ વતન ફરે, ઘણા ઊંચા પણ આવી ગયા છીએ આપણે ને મને લાગે છે થોડી થોડી બીક. આડો આવડો જોઈ તો લાગે બીક, બાકી આમ તો મજા જ આવે એવું છે. 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 예쁘게 말하고 싶었지만 내 맘이 들킬까 난 겁이 나서. તો દોસ્તો બગીચે તો મજા ન આવી એટલે આપણે જઈ છે હવે લાઇટ હાઉસ એટલે કે દીવા દાંડી. તો ત્યાં જવાનું છે તો અમે નીકળી ગયા છીએ. આપણે ડાયરેક્ટ હવે બંદરથી લાઇટ હાઉસ જવા માટે. તો દોસ્તો આ આપણો છે ડેમ. તો જો કેવડો મોટો ડેમ છે ને આમાં કમળ પણ છે. જો આ કમળ છે ને સામે સાઈડમાં દીવા દાંડી પતાતી નથી, પણ જો આ બાજુ પણ ડેમ છે. એટલે કે આ બહુ મોટો 1200, 1500, 1600 વીઘાનો ડેમ છે. તો અત્યારે આપણે ડેમના નાળે પહોંચી ગયા છીએ. તો હવે આપણે અહીંથી ડાયરેક્ટ જવાનું છે દીવા દાંડીએ. જો સામેની સાઈડમાં ઝાંખી ઝાંખી બતાય છે તો ત્યાં જવાનું છે. તો દોસ્તો સામેની સાઈડમાં જો દીવા દાંડી દેખાય છે તો ત્યાં જવાનું છે, કિલોમીટર છે. તો હાલો ના જાવી ને મળું તમને ના. દોસ્તો આપણે આવી ગયા દીવા દાંડીએ. તો અત્યારે જો ઉપર તો ચડવા નથી દેતા, ત્યાં પડે છે ઉપર ચડવાની. તો એ કે અહીં તમે ઘૂમી શકો છો પણ ઉપર ચડવાની ના પડે છે. તો ઉપર ટાઈમ આઉટ થઈ ગયો એટલે કે લાઇટ ફરે ને તો લાઇટ અત્યારે ફરવાનું ચાલુ થઈ ગયું એટલે ટાઈમ આઉટ થઈ ગયો છે. પણ વાંધો નહીં, આપણે આવ્યા છીએ તો એક બે વિડીયો બનાવી લઈને ફરી લઈ તો બહુ મજા આવે છે. તો જો ઘણા બધા લોકો આવે છે, ઘણા બધા લોકો છે ને બહુ મજા આવે છે. એટલે જો આગળ આપણે વિડીયો બનાવવાનું છે તો બિના રહેજો કન્ટિન્યુ એટલે બતાવતો રહીશ. તો દોસ્તો જો આવી 4-5 મઢલી બનાવી છે. તો આ છે આપણા સુનિલભાઈ, આ છે ને આપણા ભાવાભાઈ ને એની જોડે આપણે આવ્યા છીએ. ને આ છે દીવા દાંડી, તમે લોકો જોઈ શકો છો. ને આ બાજુ જો ઘણા લોકો ફોટો પડે છે. તો દોસ્તો અહીંયા પવન બહુ વધારે છે ને જો આ રીતનું કંઈક લોકેશન છે, લાઇટો બાઇટો ગોઠવેલી ને આ છે દરિયો અને કાંઠે. દોસ્તો આપણે આવી ગયા છીએ દીવા દાંડી અને બહુ મજા આવી ગઈ છે. તો એક વિડીયો બનાવશે પણ બહેનો નથી હરખો, કારણ કે બહુ પવન ને બહુ વધારે છે. તો અત્યારે અહીંયા ઘણા બધા લોકો પણ છે. ઉપર જવાનું બંધ રહ્યું ને આપણે આવી ગયા છીએ. તો વાંધો નહીં, આપણે અંદર ઘૂમી લીધા છે. ફરી પાછા આવશું એટલે થોડાક વહેલા આવશું ને ઉપર જવું ને ત્યારે પાછા મળશું. તો અત્યારે હવે આ પહેલાં ગયા હતા બગીચેથી મેં કીધું કે દીવા દાંડીએ જવું છે તો દીવા દાંડી આવી ગયા. તો હવે નીકળી ધીમે ધીમે ને જોવું આપણે દીવા દાંડી જોઈ લીધી. ઘણા બધા લોકો પણ આવે છે ને મહુવા લાઇટ હાઉસ કહેવાય અને મહુવા બંદર લાઇટ હાઉસ, મહુવા બંદર લાઇટ હાઉસ. તો આ દીવા દાંડી છે અને દીવા દાંડી તરીકે ઓળખે ને લાઇટ હાઉસ તરીકે પણ ઓળખે. તો હવે આપણે નીકળી ધીમે ધીમે. કામેથી થોડો આવ્યો, જો કામેથી નહીં આવ્યો, કામેથી નહીં આવ્યો, કામેથી થોડો આવ્યો, કામેથી થોડો આવ્યો. લે 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 રોટલો ખાવો તારે? હાલ ઘેર હાલ, હાલ રોટલો દો, હાલે હાલે હાલ તને રોટલો દઉં. તો દોસ્તો એને રોટલો દઉં, હું ઘરે પોગી ગયો છું
જો કેમ કરે છે બા અને થોડો રોટલો જો તો આલ્યા હા જો રોટલો ને ભાઈ જો ને રોટલો જો તો જો મારા મમ્મી હવે ઠામડા ધોઈને સુઈ જવાના છે તો જો આ શાક બાક ખાવા મળી છે રોટલો અમારો હાલા એ પાછી હાલતી થાય હું એ બહુ બીકે છે એટલે તો હવે હું એને રોટલો દઈ દઉં ગુડ મોર્નિંગ દોસ્તોને અત્યારે છે બીજો દિવસ પણ આપણે ઘરે જ છીએ આજ પણ ક્યાંય કામે જવાનું થતું નથી તો આજ આપણે ઘરે જ છીએ તો આજનો વ્લોગ એ બીજો બનશે તો ઓલો વ્લોગ આપણે બગીચાનો વ્લોગ તો આપણે બનાવેલો હતો દિવાડાની જગ્યાએ એનો વ્લોગ લઈ લીધો અને એક વિડીયો પણ બનાવ્યો છે તો બસ એ વ્લોગમાં આટલું જ હતું મળીએ તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને તમને એમ થતું હશે કે હાજે કેમ વિડીયો ન બનાવ્યો પણ હાજે થઈ ગયું તો અંધારું ને થોડુંક મારે કામ પણ હતું તો કામ કરી નાખ્યું અને અત્યારમાં આપણે વ્લોગ પૂરો કરીશું તો જય માતાજી જય રખા દાદા બધાને તો બસ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા વ્લોગમાં બાય બાય